હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જર્ની. આજે હું તમારી જોડે કન્ડેન્સ મિલ્કની રેસીપી લઈને આવી છું. કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે ઓનલી 2 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે, દૂધ અને ખાંડ. દૂધ અને ખાંડમાંથી જ કન્ડેન્સ મિલ્ક બને છે. એક કઢાઈમાં જાડી કઢાઈ લેવાની, તેમાં ફૂલ ફેટ 2 કપ દૂધ લેવાનું છે, કાચું દૂધ, અને 3/4 કપ ખાંડ લેવાની. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, ખાંડ ઓગળે ને ત્યાં સુધી જ. ખાંડ અને દૂધને મિક્સ કરીને હાઈ ફ્લેમ પર પહેલાં ઉકાળી લેવાનો છે. ખાંડ ઓગળી જાય ને પછી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દેવાની અને તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. ખાંડ કેરેમલાઇઝ થાય ને ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. 30 મિનિટનો સમય થાય છે અને તમે છોડી દેશો ને તો દૂધની બળવાની વાસ બેસી જશે અંદર. આ કોઈ બી જાતના ડિઝર્ટમાં, કેકમાં, બધામાં યુઝ થાય છે. આમાં કલર માટે ખાવાનું સોડા બી યુઝ થાય છે, પણ હું નથી નાખતી. અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય ને તો મિલ્ક પાવડરથી બી કન્ડેન્સ મિલ્ક બને છે, પણ હું આ રીતે ઉકાળીને જ કરું છું. આવી રીતે ઉકાળીને કરશો ને તો લાંબુ સમય સારું રહે છે કન્ડેન્સ મિલ્ક. તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો ને તો થશે, 30 મિનિટનો સમય થશે. થોડી કન્સિસ્ટન્સી આ રીતની પતલી હોય ને એટલે ગેસ બંધ કરી દેવાનો, કારણ કે ઠર્યા પછી પણ આ જાડું થશે. અને તેને છે ને બંધ કર્યા પછી પણ હલાવતા રહેવાનું. પૂરી રીતે ઠરી જાય ને પછી આવી રીતના એક સાફ ડબ્બામાં ભરી લેવાનું. મારે 3 મહિના સારું રહે છે કન્ડેન્સ મિલ્ક. ઘરે આ કન્ડેન્સ મિલ્ક ઇઝી પડે છે. તો કેવી લાગી આ રેસીપી? ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.